આંભ્યું નહીં? હા બટન પેન કહી દીધું ઊંઘમાં કે ઘોડીલા તાર બટન દાઈતી રે. આમ કહી દો કે નહીં જાય શું? કાન પૂછડી વાંકા હે ઈ સાંભળી જાય છે તો? નહીં હા બ્રોય મોઢામાં જો ને ગંદા હે નાકમાં ચીપડા પીર્યા હે મોટું જ નતું તમને ખોટું કીધું હોય છે. હા, ઈ લાગે એવું. તમે ઊંઘમાં હતા ને એટલે એમને એટલે એનું તો બધું કહી દો જાઓ. એ પ્રધાનભાઈ, હા બોલો. આ ઘોડીલાને કાન પૂંછડી વાંકા છે તો સીધા તેમ તમારે હાથે કરી નાખજો એટલે ખોટું મોડું ન થાય. હા ભલે દરજી, તમારું ઇનામ પણ અહીં ડાક લઈ જઈએ. એ પ્રધાનભાઈ, આવું ક્યાં ભલામણ જો કીધું? અને શું લાવું? થેલો કે બેગ કે સુટકેસ કે એ કટારો એમ ના દે. આવા કામ જ ન રખાય. શું કરું? આ રાતમાં આ જ વાંચા આવે. ઘોડીલા ખેડવીને વેલા સાહેબ પાછા આવજો. અરે રામદેવ, ઘોડીલા ખેલતા ખેલતા આગળ હોઈ જતા, કારણ એ ભૈરવ ભવ્ય નજીક છે આપણા રાણીયા ચોકમાં તમે ઘોડીલા ખેલો છો અને ઘોડીલા ખેલીને વેલા સાહેબ પાછા આવજો.
યાદ પેલી રે હે તમારી મોટા ભાઈ તમને રે સવારી મોટા ભાઈ તમાને સોંપું એ તો પૂરો ગય ગોરે લાની રંગા પેલી રે તે બધી રે મોટા ભાઈ તમને સોંપો જો મત કોરેલા ને લગામ પેલી રે બાજે રે મોટા ભાઈ તમાને સોંપું માતા ભીંગણ ભેના બાળ ભરેલા કલે નીરમ દેવ ઓળેલા કલે નીરમ દેવ ઓળેલા કલે નીરમ દેવ ઓળેલા કલે નીરમ દેવ ઓળેલા કલે નીરમ દેવ બેની કાપુરાના વીર ઓળેલા કલે નીરમ દેવ ઓળેલા કલે નીરમ દેવ ઓળેલા કલે નીરમ દેવ હીરા રામદેવના વીર ઓળેલા કલે નીરમ દેવ આહે બીજી રે એ ભાઈ નાના ભાઈ તમાને સોંપું રામ
મીરામ દેવાય રૂપે રે તો મારે દેવી રામદેવ રોવે રે રડિયેલ ચોક મારે એ તુએ દે નાના કાયની માત મીરામ દેવાય રૂપે રે તો મારે રોવે છે નાના ભાઈની વાત વી રામદેવ રોવે છે રડિયેલ ચોક મારે ઘરે દેતા સુતો માતા એટલે પૂત રે આજે ઘેરે રે જાજુ તો માતા અમને પૂછ કરે ક્યાં બેની આયા નાને રાની ક્યાં બેની આયા નાને રાની ઘરે દેતા સુતો માતા એટલે પૂત રે ક્યાં મિલી આવવાના ને રાવીર ક્યાં મિલી આવવાના ને રાવીર ધીરે રે જાજુ તો માતા અમને પૂછ દે રે ઘરે દેતા સુતો પિતા એમને પૂત રે આજે ઘીરે રે રાજુ તો પિતા અમને પૂછ દે રે ક્યાં પેલી આયા નાને રામાય ધીરે દેતા સુતો પિતા એમને પૂત રે ક્યાં મેલી આવવાના ને રાભાઈ ઘીરે રે રાજુ તો પિતા અમને પૂછ દે મીરામ દેવાય રૂપે રાણી તો મારે હે આજ મીરામ દેવાય બોલામ માતું શ્રી રામ બોલો હે આવો દોરયેલો છોકરી મુરા મીરામ દેવાય બોલાવે માતું શ્રી રામ બોલો રે આજે વિરામ દેવ બોલાવે માનો શ્રી આવે યારે જય તે કઈ રાણી આલજો વિરામ દેવ બોલાવે માનો શ્રી આવે યારે અરે માતાશ્રી ગજબ થઈ ગયો અરે વિરામ દેવ એવો દેવાને શું ગજબ થઈ ગયો માતાશ્રી નાના ભાઈ રામદેવ ઘોડે ચડી ને આકાશ માંગે ચાલી ગયા અરે વિરમદેવ તમે રુદન નો કરો જાઓ તમે તમારા રંગમેલમાં સુઈ જાઓ અમને તમારા પિતાજીને ખબર આપો અરે યહાદે માતા રે બોલાવે પરદાન આવજો રે આવજો રંગીલા રંગ મેલ માતુ રે બોલાવે પરદાન આવજો રે આદે માતા જી બોલાવે પરધાન આવી યારે આવી રંગીલા રંગ મેલ માતા જી બોલાવે પરધાન આવી યારે અરે માતાજી અત્યારે મને શા માટે બોલાવ્યો અરે પ્રધાનજી ગજબ થઈ ગયો અરે માતાજી એવું શું ગજબ થઈ ગયું અરે પ્રધાનજી રામદેવ જે ઘોડીનો પરસવા થતા ઘોડીનો લઈને આકાશના માર્ગે ચાલો જશે તો તમારા મહારાજાને ખબર આપો ભલે માતાજી
ધન બોલાવે રાજનયા રે આવજો રાજની દરબાર પર ધન બોલાવે રાજનયા રે આજે પર તન બોલાવે રાજન આદિયા રે આવ્યા છે કૈરા રે દરબાર પર તન બોલાવે રાજન આદિયા રે. અરે પ્રધાનજી, અત્યારે મારી શા માટે બોલ્યું? અરે મારા ગજબ થઈ ગયું. અરે પ્રધાનજી, એવું તો શું ગજબ થઈ ગયું છે? અરે મહારાજ, નાનુડા બાળ રામદેવ લીલુડા ઘોડા પર હસવા થયા અને એ જ ક્ષણે લીલુડો ઘોડો રામદેવજી મહારાજને આકાશને માર્ગે લઈ ગયા છે. એટલા માટે મહારાજ આપને બોલાવ્યા છે. વાહ પ્રભુ વાહ, વાહ મારા નાથ, જો તમારે આવું કરવું હતું તો મને વચન નતું આપવું. જો આપનું વચન જૂઠું છે? અરે પ્રધાનજી, કહો મહારાજ. આનો મને કાંઈક દર્દીની કપટ હોય એવું લાગે છે, તો હાલ ને હાલ દર્દીને બોલાવું. ભલે મહારાજ. એ આજે પર ધન હે બોલાવે દરજીયા રે આવજો રાજની દરબાર રાજમાં પડ્યા તમારા કામ પર ધન હે બોલાવે દરજીયા રે આજે પર તન બોલાવે દર્દીયા રે હરિયા દે દરબાર રાજમાં સૂર્ય પડ્યા મારા કામ પર તન બોલાવે દર્દીયા રે. અરે પ્રધાનજી, અત્યારે રાજમાં શા માટે બોલાય? આપને મહારાજને બોલાવે છે. અરે મહારાજાની પ્રણામ. અરે મહારાજ, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે દરજી, તને ઇનામ આપવા માટે બોલાવ્યું છે. ઇનામ આપો છે, આપો મારે ઘેર જાવું છે. ઇનામ આપવું હોય તો આપો મારે ઘેર જાવું છે. વાટ બાબલો રડીને કાઢે રાત. ઇનામ આપવું હોય તે આપો મારે ઘેર જાવું છે. દર્શન જોઈ વાટ બાબલો રડીને કાઢે રાત. ઇનામ આપવું હોય તો આપો મારે ઘેર જાવું છે. અરે મહારાજ, ઇનામ આપવું હોય તો જલ્દી આપી દો. મારે ઘેરે દર્દી વાટ જોવે છે અને બાબલો પણ રડ કરે છે, તો જલ્દી મને ઇનામ આપી દો. અરે દરજી, ઇનામ તો તને આપવામાં તો આવશે. અરે દરજી, પહેલા તું એ કહે કે તું ઘણી લાંબાથી શું કરામત કરી હતી. જે ઘોડેલા પર નાના બાળ રામદેવ સવાર હતા, એ ઘોડેલો રામદેવને લઈને આકાશના માર્ગે ચાલ્યો ગયો. તો દરજી, તે જ છે તે શું કરામત કરી હતી? અરે મહારાજ, ઘોડેલામાં મેં કઈ કરામત કરી નથી. ઘોડેલામાં શું બન્યું અને રામદેવ બાપા આકાશના માર્ગે કેમ ચાલ્યા ગયા મને કઈ ખબર નથી. અરે દરજી, હજી પણ કહું છું તું સત્ય બોલી જા કે તે ઘોડેલામાં શું કરામત કરી હતી? અરે મહારાજ, હું સત્ય જ કહું છું કે ઘોડેલામાં મેં કઈ કપટ કરી નથી અને મને કઈ ખબર નથી. પણ જ્યારે પ્રધાનભાઈ મારી પાસે ઘોડીને લેવા આવ્યા, તારે મેં પ્રધાનભાઈને કીધેલું કે લો પ્રધાનભાઈ, આ ઘોડી લો અને 5 પૂંછડી વાંકા છે તો સીધા તમે તમારા હાથે કરી નાખ્યો. પછી પ્રધાનભાઈએ શું કર્યું મને શું ખબર મહારાજ? અરે પ્રધાનજી, કહો મહારાજ. આ દર્દી શું કહેશે? અરે મહારાજ, જ્યારે હું દર્દી પાસે ઘોડીલો લેવા ગયો ત્યારે દર્દીએ મને કીધું, લો પ્રધાનજી, આ ઘોડીલાને ગાજ બટન બાકી છે. અરે મહારાજ, આપ જ કહો, ઘોડાને તો કાંઈ ગાજ બટન નતા હોય છે. અરે પ્રધાનજી, તમારી વાત સત્ય છે. આ દર્દી જૂઠું બોલે છે. અરે દર્દી, જે હોય તે હજી પણ સત્ય કહી દે કે તે ઘોડી લેવા શું કરામત કરી હતી? અરે મહારાજ, હું સત્ય જ કહું છું કે ઘોડી લેવા મેં કઈ કરામત કરી નથી અને શું બન્યું મને કઈ ખબર નથી. અરે પ્રધાનજી,
આ દરજી એમ નહીં માને. અરે દરજી હજી પણ કહું છું તું સત્ય બોલી જા. અરે મહારાજ, હું સત્ય જ કહું છું કે ઘોડીલામાં મેં કઈ કરામત કરી નથી. અરે પ્રધાનજી, આ દર્દી એમ નહીં માને. અરે સંકટ જેલમાં પૂરું, જ્યાં સુધી નાનો બાળ રામદેવ ના આવે ત્યાં સુધી એને છોડતા નહીં. અરે દરજી, આટલો માર ખાવા છતાં તું સાચું નથી બોલતો, તો લાવ હું તને શંકર જેલમાં પૂરું છું. રાજના વાયદા પરદાનના કાયદા ચાલો દરજી ભાઈ જેલમાં. રાજાના વાયદા વરદાનના કાયદા ચાલે મફતલાલ જેલમાં. સુમતે ઓટલા કરીના ગોટલા ખાઓ દરજી ભાઈ જેલમાં. સુવાતે ઓટલા તારા તે રોટલા કરીના ગોટલા હરે મફતલાલ જેલમાં. અરે પ્રધાનજી, અહીંયા આવું જ હોવા અને અહીંયા આવું જ ખાવા મળે છે. અરે હા દરજી, હર કોઈ ગુનેગારને જેલમાં અહીંયા આવું જ ખાવા મળે છે. આહા પ્રભુ, આટલો કેવો કપડાની મેં ચોરી કરી અને મને આટલી બધી સજા મળી. હે મારા નાથ, હે મારા રામા બાપા, મને ખબર નથી, નકર હું આવી ભૂલ ન કરે. મારી વારે આવો મારા રામા બાપા, મારી વારે આવો. અરે એવો દર પુરાણો જાંકટ જેલ મારે. પુરાણો સંકટ જેલ મારે. મારી વારે આવો રામદેવ પીર દર પોકાર પીર તમને તો રે. મારી વારે આવો રામદેવ પીર દર પોકાર પીર તમને તો રે. આયા મારે કોનો એ આધાર દર પોકાર પીર તમને તો રે. આયા મારે કોનો આધાર દર પોકાર પીર તમને તો રે. અરે એવા કાકા ને કુટુંબમાં આયા મારે કોય ના દે. અરે એવા
મારે એવા જોજે એ દર્દી તું એ મત હારતો નહીં હારે વાંધો છે રે દર્દ તો હે મતારા તો નહીં તારી વારે આવે રામદેવ પીર જોજે એ દર્દી તું એ મત હારતો નહીં તારે વારે આવે રામદેવ જોજે રે દર્દ તો હે મતારા તો નહીં આજે તારા રે તોડું ને મેળ્યું ભોયા પાડું તારા રે તોડું ને તેરો ભોલે પાડું તોડું તોડું કરડ ના કમાર તારા રે તોડું ને મેળ્યું ભોયા પાડું થોડું થોડું ભરત નાગમાર તાળા રે થોડું ને બેરો ભોલે પાડું તારજીને કાઢું જલની બહાર તારા રે તોડું ને મેળ્યું ભોયા પાડું દરદને કાઢો જલને બાર તાળા રે થોડું ને બેરો ભોલે પાડું અરે દરજી હા પ્રભુ. તારે જેલમાં પુરાવાનું કારણ અરે પ્રભુ, મારે જેલમાં પુરાવાનું કારણ એક જ છે કે તમારા પિતાશ્રીએ તમારી માટે અને વિરમદેવજી માટે ઘોડીલો બનાવવા એક લીલું કાપડ આપ્યું હતું એમાંથી મેં ચોરી કરી પ્રભુ. અરે દરજી તારા ઘરની અંદર કેટલા ખાવાવાળા છે કે તારે લીલા કાપડની ચોરી કરવી પડી? અરે પ્રભુ, મારે ઘરને માલિકો અમે 12 સભ્ય છીએ પણ ઘણી બધા એક ટેબલ ખુરશી પાટીઓ અમે તાણ જણા રે તાણ જણા રે ટેબલ ખુરશી પાટીઓ અમે ત્રણ જણા રે ત્રણ જણા રે સોય રોહન સોયા અમે સોય જણા રે સોય જણા રે સોય દોરો સંતોય અમે સોય જણા રે સોય જણા રે જગતર પૂછે અમે નવ જણા રે નવ જણા રે જગાતર પતે અમે નવ જણા રે નવ જણા રે દરજી દર્જન બાબલો અમે 12 જણા રે 12 જણા રે ધરતી દર્દય પાબલો અમે 12 જણા રે 12 જણા રે અરે મારા નાથ આવી રીતે અમે ઘરની માય પર 12 સભ્ય છીએ. અરે દરજી તે જે કંઈ બતાયા એમાંના ખાવાવાળા તો 3 જણ છે. અરે પ્રભુ હે મારા નાથ તમે સમજ્યા નહીં. ખાવાવાળા તો અમે 3 જણા છે. પાસ સોય ભાંગે તો મારે સોય લાવવી પડે, કોકડી ખૂટે તો મારે કોકડી લાવવી પડે, બટન ખૂટે તો બટન મારે લાવવા પડે. અરે પ્રભુ આ ખૂટે ખૂટે મારે બધું ભેગું તો કરવું ને. અરે દરજી તમારું 3 જણાનું ખાવાનું કરજે, બાકીનું જે તૂટું રહેશે તો તને રાજમાંથી મળી રહેશે. પણ હવે જો કોઈ દિવસ લીલું કાપડ રામદેવજી માટે ઘોડો બનાવવા માટે આવે તો એમાં તારી દાનત ન બગાડતો. આજે આચા લોગુનો રે મારો માફ કરો. આજે આચા લોગુનો રે તારો માફ કરો. આમે તે નાયા કરે બોલ આચા લોગુનો રે મારો માફ કરો.
ઉડે રે ગલાલ ઉડે રે ગલાલ બાપા ચોકડી યો માં ઉડે રે ગલાલ ઉડે રે ગલાલ ઉડે રે ગલાલ ચોકડી ની શેરીઓ માં ઉડે રે ગલાલ આવે રામા ફેર બાપા ચિલુડા ઘોડે ચડી આવે રામા ફેર આવે રામા ફેર આવે રામા ફેર ચિલુડા ઘોડે ચડી આવે રામા ફેર રે ગલાલ બાપા ચોકડી શેરીઓ માં ઉડે રે ગલાલ ઉડે રે ગલાલ ઉડે રે ગલાલ ચોકડી ની શેરીઓ માં ઉડે રે ગલાલ આવે રામા ફેર આવે રામા ફેર સગુણા ફેર બનીને આવે રામા ફેર આવે રામા ફેર આવે રામા ફેર સગુણા ફેર બની આવે રામા ફેર ઉડે રે ગલાલ બાપા ચોકડી ની શેરીઓમાં ઉડે રે ગલાલ ઉડે રે ગલાલ ઉડે રે ગલાલ ચોકડી ની શેરીઓમાં ઉડે રે ગલાલ અમ્મા અમ્મા બિને નાજી ખમા મારા હિન્દવા ફેરને માની ખમા સમુદના રાયને નાજી ખમા મારા હિન્દવા ફેરને માની ખમા હિન્દવા પીરની જય પોકરણગઢનું ફાધર તે હું કરશું તમને ગમે કોઈ પૂછે બોલવાનું નહીં નો બોલ્યું કે લાખે લાખો પોઠું ને હલો કાની રે મારું વળદેનો લાખે લાખો પોઠું ને હલો કાની રે મારો વળદેનો વરદારો રામો યાનો કોકણગઢના ફાધરે રે મારો વળદેનો વરદારો
સાગરસિંહભાઈ ગટોરભાઈ લાડિયા તરફથી એક 500 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. બીજા એક 20 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. તારો હાથ ફરે છે આ મને પોટું ને હવા નથી દેતો. આમને મારી મારી તો પોટું ઓછી કરી નાખી આની. શું માર્યું તો દાજી મારવાની છે ના ના તું ભલા મને પોટું ને મારસ બહુ જમ કરું તારે એ બેઠી હે જવો જ જોઈ છે તો મને ખબર જ નથી. બોલો બોલો આ બાધે છે તમ એ ગયો ને મુલકો 4 નો ભૂટકો ગયો 4 નો વાય વાય આયલો મને કામ ન ચાતો હવે પર આતા કોને મને ભૂખ લાગી આયા પોરો ખાવી આપણે. આ તો થોડું આમ કાઢી શું બોલે સીધું બોલ અરે આ તો છોકરો બોલે એનું કહું. તો ભૂખ લાગી છે બેટા હા તો ભૂખ લાગી. તને આરે દીધી માં દીકરી બે છે અને કોણ રાંધવાનું મને ખબર જ નથી. શું સુરમાં બનાવી સુરમા તો સુરમું બનાવે બનાવ સુરમું મને ના આવડતું. તો તમને આવડે હું લાડવા આવડે બનાવવા. લાડવા મને ભાવતા ના ઈ કે સુરમું આપણને ના આવડે તો તમે બનાવી નાખો ને તમે બનાવી નાખો સુરમું બરોબર. બોલે મહેમાન આવ્યા તેમ નથી બનાવી એવું ને એવું બનાવવા. પણ આ કોણ મહેમાન આવ્યું છે પણ આપણી છોડી હે ને આતા અને રાત બનાવી હતી ધીમે ઠેકાણા ને એટલે તું કહું સુરમું બનાવી નાખ. આમ આંગળીઓ ચડાવીને એના ભટકે લેવી પડે. શું રાત માં છેરો પીને નાખ્યો. ચાલો રે પણ આ સુઈલું ગાળવાની છે એનું ક્યાં નાખ્યું એમાં હું ન્યા? લઈને ગાળવા ગાળ કોણ કાઢશે? આ રહ્યો ગગા કાઢી તો જા હા તો હું ગાળ નાખું ગાળ હાલ. એવું કઈ નો જોઈએ આ બહુ પૂછી છે તમને મૂર્ખો એટલા મૂર્ખો જ રહ્યો લ્યો કઈ નો જોઈએ હાચે ગળ લઈ ગયો ભલા મને ભૂખ્યા છીએ. એ તાર ભાઈએ વિચારી નામ નહીં પાડ્યું આ મારી પાસે કોઈ છે લો હાલો કોઈ છે અડવી લેવી કોઈ છે મારી પાસે કોઈ છે ફાડો કરી પાતળો ફૂલો મૂકો ને ઈ નાનો પડે ચારે થાય છે. હા તો મને ગાવ બોલો ફૂલો મૂકી દો ને માથા પર તકલીફ હાલો તા મુકા સુલો લે તું ઓલી માયલી પોઈન્ટ લઈ ને માયલી પોઈન્ટ ભાળી હા ન્યા છે લે અહીંયા ન જવું ભલા મને આને આપણે સુલકળ લઈ જઈએ તો આલ્યા મહિના કાળમાં તાર ઘણી દે હોય તું હું ગાળ કાઢું વનમાં સોયો ગાળે મારો મારા દેશનો મારા ગારો
ટકા બોલ્યો પડે આમાં ધીમે મારું નામ મૂર્ખ્યો પડ્યું મૂર્ખ્યો દાવાનો કહેવાય પણ મેં નથી નામ પાડ્યું. તો કોને પડ્યું આપણે ભયા પાડ્યું. મૂર્ખ્યો તારું નામ કહેવાય પણ તને એટલી નો ખબર પડે કે આ સુઈલ માંથી હેઠું ઉતાર્યું તો ગરમ હોય આપણે બધા મૂર્ખા કહેવાય. ઠીક એવું છે એમ ને બધા મૂર્ખા. બધા હરકા તો હાલો તો હાલે એમ નામ. શું હાલો? આ કે આપણે બધા મૂર્ખ્યા કહેવાય કોણ બધા? આ કે અરે તે એમનું કીધું બધા મૂર્ખ્યા કે આતાનો હાથ ભેગા ગયા આપણે બે ઈ કહું છું. તે તો એવું તું બોલ્યો જ નથી તારે સાંભળવામાં ભલામણ મિસ્ટેક થઈ. હવે તું મૂર્ખો નથી આવડો આ છે. હા સાચી લો. તું મૂર્ખો હું મૂર્ખો તે મૂર્ખા. એ, હા સીધો મૂર્ખો. સાચી. પણ હાલે રાખું. હા. સાચી લો. પેલા મારે બોન્ડ ને સગાડો ઠીક રહેશે હું કહું એમ કહીને કેટલા કરવા ને તું નો સાથ. મને નહીં ખબર પડે આ તું રવા દે. તું રવા તું સાથ તો નહીં. આ સાચો મૂર્ખા. આ તો સાચી દો ને ભાઈ ઈ પણ જાનનો ભૂખો થયો. ભલે થયો સારા જો પૂછ્યો એને ખબર તો પડતી સરકારનું જમ. એ વીડી વીડી ન લેતો બટા હો લે ઘર ઘરનું વાહ આ તો કહેતો ના તમે આવું બનાવો. આ શું આ બનાવ્યું આપણે? સુરમું બનાવ્યું છે જેવું લાગ્યું. પણ કહેતું ના તેમ બનાવો એમ કહું છો. તો ઈ તારે શું કામ છે? પાણી લાય. શું તમે બનાવ્યું છે? તને કીધું નહીં સુરમું બનાવ્યું હે મારી ડાયટુ પીધી અંબાઈ જાય. આવું કે આવું તમ લાગે. કીધા વગર કેવું લાગે? કીધા કઈ વગર તેમ કઈ પૂછો પૂછાવ ને બહુ સારું થયું. આ તું એમ કહેતો ખબર પડે ને હું પૂછું તો છું. આમાં તમે શું નાખ્યું બહુ સારું લાગે. સીતાના દાંત આવી ગયા ને અંબાઈ ગયા અંબાઈ. આવી ગયા કંબાઈ ગયા દે. એટલે ન ખબર પડે. હારા મળે એટલે તું સાચી દો મેં થોડી કરીશ. મને ભૂખ જ નથી. શાક હોય તો ખાવાનું જ છે તો બધા સાચી દો. તું સાયકલ દો ને. મને મારે હાવું એ ના પડે. ચાલો બધા સાયકલ ને પૈસા. મને આતા ના પડે બોલી મેં તો આ તો હું સાખું તું તો સાચો જ નહીં. જેમ એને ખબર ન પડતી સખાડવું છે ને. તમે કહેતા હોય તો સાખું તું સાચને આમ જા તું સાચી લો બરોબર બહુ વાર લાગે આંખ પર આમ તો ખરાક નહીં પણ આ તો લાગે ને પેલા જીભે ચડે પછી ડાયટે ચડે પછી ગળામાં ચડે અને પછી પેટમાં જાય પછી ખબર પડે. આ કેવું લાગે આ તો લાગે. બહુ લાગે આ તો શરીરમાં બહુ સારું થયું લખી ખારું ન હોય જૂનું કોઈ દી. અરે ઓલું તમે મિશ્રીના બદલે ઓલું મીઠું ને નાખી દીધું ને દળેલું જ્યાં વખતે એમના મોડું રાખ્યું હતું ત્યાં મીઠું હારે એકે પૂછ્યું આપણે મીઠું હતું ને ઓલા પણ આ કઢીમ બધું નાખી દીધું હતું. બધું કઢીમાં હતું એટલું બધું નાખી દીધું. લો. તો આ તો બહુ સારું શરીર થયું ધીમે બનાવી દઈએ ને હા એ ઓલી ખાય એવી નથી બહુ નથી ઓલી થાય કડવી મોળી એટલે મળે અને જ્યાં મોળો થોડો ખબર પડે એ રો સાચી જો સેટિંગ મને ખૂબ ફૂટે બોલીશ તમે હોય એ ખબર સાંભળું છું ઘડી મિલા લઈ જાઓ ઘડી મિલા આતા ધોકો છો. એલા પણ આ સુરમું તો મને ખારું લાગ્યું. ખારું લાગ્યું ખારું છે જ તે બેનું ખારું. પોચુમાં સાંભળો ઓછોમાં અંભળો લે. એ આપા આ બધાને સકાળો હું પોતે નથી આવું થયું આવું. હે એ
મારી મારી બે પોઈતું રવા દીધી. હઉ. લાખે લાખ પોઈઠુંમાં ભાઈઓ કેમ રહત? લાખે લાખ પોઈઠુંમાં આપણે શું કર્યું તું એ મિત્રે બેકરીનું લૂણ થઈ ગયું. શું તું વાત કરે? લાખે લાખ પોઈઠુંમાં સારું સારું લૂણ બધું શું વાત કરે? હા લાખે લાખ પોઈતું. બધી પોઈઠુંમાં તે શું સાંભળ્યું? તે હું કરે તું કહેશ ને શું વાત કરે? તું રીતે સાંભળ્યું છું. એને લાગે લાખ તારું બીજું થઈ ગયું છે. ઓલા પણ તેમ કીધું તમને બધી કોઠીમાં બતા. બધી આતા બેઠી સંભાળ લીધી. મારી ઉપર વિશ્વાસ ન હતો મારા ભાઈ મોઈકણ મોકલો જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તે લાખે માનમાં પોકું માને રે માનવર ચેતનો વરદારો એલા સાંભળો હે બોલ એ બોલ સાંભળો બધા બધા આંકર આદર આંકર આદર બધા આંકર વાત કર. હે બોલ સાંભળો બધા એ બોલ સાંભળો તાર બધા કોણ થાય તો બોન જ થાય બીજું શું કેવું બધા હા. માહિતી કોઈ થાય જ નહીં માઈસી નો થાય બોન કહેવાય માઈસી નો કહેવાય બધા કોણ બોન જ કહેવાય બધા બધા એને બધા કોણ જ હોય. બહાર ગામનો રહ્યો ને બોલો સાંભળો બધા રોતા હોય ને રોતા હોય કે તને નહીં લાગ્યું? પણ મને એમ થાય નીકળ્યો તો ને બધા રોવે ને કે આ છોકરા બધા રોવે ચમ રોવે પૂછી જોવું એમ ત્યાં તું ઘરે વળી ન પૂછી હા રોતા ઈ મત રોવે શું લેવા રોવો ઈ પૂછ. હા પણ હિંમત કહું હું લેવા રોવો ઈ પૂછતો તો આ હિંમત પૂછતો તો સમજો ઈ પૂછતો. હિંમત પૂછે ને કે કારણ હોય તો રોતા હોય ને મને હા ઈ હા એમ. સમરો. તું મને ઓળખાશ? હા કોણ? લાખાભાઈ ભાઈ ના અમે તો તારે આખું ચીપડા આટલા તને એવું લાગે ના ના હું ઓળખું હારી રીતે ક્યાં ગામના મારવાઈ ને મારવાડ માં કયું ગામ એ ગામ નું નામ ને થોડી ખબર હોય ઓળખા તો અહીંયા આવતા એટલે ખબર જ લાખાભાઈ હું ઓળખું બધું પાકું એડ્રેસ હોવું જોઈએ પાકું છે એક ઘીરે રૂમ આવ્યા હોય ને તો પાકું હોય તેને ઘીરે લઈ જાઓ કોને હે તાર લગનમાં નહોતા આયા. હે લગ્ન માં આવ્યો પણ એટલે તમારે ઘીરે નો આવ્યો હોય ને હતા લગન જા કે નતા રવા દે તું નહોતો. તમને ખબર કોઈ દીધા તું હતો નહીં તારા લગન ત્યાં હું જોતો. અરે આપણે એમ છે ત્યાં ના ઈ આ બીજો બધા સમજુ ત્યાં કોઈ ફૂલ આર નથી કર્યા ઈ ઈ આ છોકરા નો ખબર એટલે હું કહું આ તો ઓળખી ગયો હાચું તારું. તો આટલા પૂછવું બધા જમરો હોય ઈલા મારી બધી પોઠુમાં મીચરી ભરી હતી હા અને ખારું રોગ થઈ ગયું ને એમાં રોગ ને તો હું કરું ઘણામાં તો નાતાદારના ઓળખીતો તો સા તેને માર્યા હતા એટલે ઘણા એવા ગામડા હું યાદ નથી થોડું જાતું વેચ્યું હોય થોડું જાતું વેચ્યું હોય આ એક શેરું રાશી કયું ગામ હતું? પોખરણગઢ હા તમને કોઈ હામું મળ્યું ને ત્યાં એટલે આમાં ચેકને મળતા હોય તો પૂછીશ તું. હામું મળ્યા હોય કંઈક માગ્યું હોય આ ઈ ઓલા આપણે નથી ઓલા કઈ છોકરા માગતા અવાડા પાએ આ એ મોવર ગામના પાદર ઓલા અવાડા પાએ ઓલા ગેડી લડાવવા આ આવી. ઈવડા ઈ નથી જાતા ને ઈ ક્યાં? હા જેટી દડે રમતા હોય આ ઈવડા ઈ છે લ્યો હું માગ્યું તું કઈ મારા આતાને ખબર હોય પાછો હું સુરતનો માણસ, હું કરે નતો. યાર ને ભારે કરી પણ તમે નાનક પાડી બોલતી નહીં કે તું કઈ તમારે ભાઈ માંગતા હતા તું બોલ એનો કોઈ વાંધો નથી મને, પણ મારી હારે તું મારી હામો ન બોલતી થૂક ઉડે. જેથી શું બોલે તમને આમ જેથી બોલ.
ઉભા રહીને બોલજો તમ તાર વાંધો નહીં મને ભલે બોલ. હવે મને કીધું તું ને ફોકણ કરતા પાદરે કે આયા કઈ માગે કઈ તમારે કહેવાનું નહીં હું જવાબ દઈ દઈશ તમે કીધું હોય તો શું કીધું તું હા શું કીધું તું પેલા છોકરા ક્યાં શું આમાં બેસવા નીકળ્યા માટે મેં કીધું એલા ઈ પણ રાધા કુંવરમાં ઈલા લાગ્યું હે એટલે મેં કીધું ખોટું બોલું મારે જ્યાં અહીંયા કર દેવા પડે હા કીધું એલા મીઠું બેસ્યું મીઠાનું કર હોય નહીં ખોટું બોલ્યો તી છોકરા લો તો ધીમા મીઠું થઈ ગયું ભગવાન હતા હા એટલે લાલો લાવો છોકરાને લ્યા લઈ જાવ ઉભો તો આપણે કેવડા આપડા મોટા ધબરા ધબરા આડે એવડા એવડા હા ગણ્યા ભા ભગવાન ભા માખડે અડે એવડા એવડા અમારે તો આવડા આવડા ભગવાન તો તે શું છે હવે ભાઈ તે તેમ પાછા જાઓ અને માફી માંગો તો તમારો હતો એવો માલ થઈ જાય શું તું વાત કર તો હું પોકણગઢમાં જ રહું તો તું પૂછીશ નહીં બહુ મારી છોડી હમણે નથી આવી તું પૂછીશ ને આ ઇનામ તો વાદે હા મારા ધંધા કાલ હોય જ જવાનું ભાઈ આ તો ઈ નો ચિંતા કર. જા. એ ભલે એ તમે આવજો કીધે હાલો 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 શું ખાઈશો ઢોકળા ખવડાવું છું ઢોકળા એ, તમે આયા રહો અરે આવો બહુ ચિંતા કરો કરો તમે આમંત્રણ આપ્યું છે તમારે ઘરે એવો લગ્નનો પ્રસંગ હોય તમારા લગ્નનો તારે ક્યાં આવજો છોકરા બધા આવશે જાઓ એ ભલે એ આવજો ઓય પેલું પૂછવું હતું કે મને પણ લાખે લાખો પોઠું ને કહાની રે મારું માટે સુનો મનદારો લાખે લાખો પોઠો હરનારી રે મારું માટે સુનો મનદારો લાખો આયો પોકળ તુજના ભાગને રે મારું માટે સુનો મનદારો મારવાડ દેશ ના વણજા
વરસના પાલુડા આખા તારી બોલી તને પડી રે મારવાડ દેશના વરદારા બધું બગડેલો મારા સુધારો રે બારે વરસના પાલુડા તારો બગડેલો માલ સુધારું રે મારવાડ દેશના વરદારા. અરે લખા બોલો પ્રભુ, તે તારો ભૂલનો પશ્ચાતાપ કરવા માટે અહીં તું પોકરણગઢ સુધી પાછો આવ્યો છું અને તે કરેલી છે તે ભૂલ તેની તું માફી માંગે છે એટલે જા લખા. આ તારો છે માલ જે સાગરનું મીઠું થઈ ગયું હતું, એક તારું જુઠાણ, તારી કુટિલતા, તારો જે અધર્મ, એના હિસાબે મારે તને સત્યના માર્ગે લાવવા માટે આ પરચો મારે તને બતાવવો પડ્યો છે. પણ તારી ભૂલનું તને ભાન થતા અહીં પોકરણગઢના પાદર સુધી પાછો આવ્યો છું અને તું મારી માફી માંગે છે એટલે જા લખા. આ તારો માલ છે, હતો એવો ને એવો કરી દઉં છું અને એ માલ એનું તું વેચાણ કરીશ તેના તારે હવે સવાયા નાના ઉપજશે. પણ જોજે લાખા, હવે પછીનો તું આ જે તારો વ્યાજખોરું નીતિ, તારી જે દાનત છે એને તું સુધારી ધર્મના માર્ગે લેજે, સાધુ સંતોની સેવા કરજે, જા તારો ઉદ્ધાર થશે. અરે પ્રભુ, હવેથી હું ક્યારેય માપતોલ ઓછું નહીં આપું અને વ્યાજ વટામણ નહીં કરું. કોઈને હું છેતરીશ નહીં. આ વાતમાં હું તમારી આગળ પ્રતિજ્ઞા લઉં છું. યાદે હટનો ગુનો ને અમારો માથે કરો હવેથી નહીં કરીએ ભૂલ. હટનો ગુનો ને અમારો માથે કરો. આજે આટલો ગુનો રે તમારો માફે કરો, હવેથી નવા કરજો ભૂલ. આટલો ગુનો રે તમારો માફે કરો. હે તમને માને છે આખી મારવાડી હો, આખી ગુજરાત હો. ખમ્મા ખમ્મા રે બાપાનું જનારાય રે. તમને માને છે આખી મારવાડ હો, આખી ગુજરાત હો. અમ્મા ખમારે બાપા રણું જનારાય રે. હે પેલો પટોળે માતા મિંદળ દેને દીધો. પેલો પટોળે માતા મિંદળ દેને દીધો. કુમા કુમા પકડી પારી હો, પારી હો. ખમ્મા ખમ્મા રે બાપાનું જનારાય રે. ખમા ખમા પગલે પાડે હો, પાડે હો. ખમા ખમારે બાપા રણું જનારાય રે. બીજો પટોળે બાકી ઘરજીને દીધો. બીજો પટોળે માટે હરજીને દીધો. બાકડા બાકડા દોરાયા હો, દોરાયા હો. ખમ્મા ખમ્મા રે બાપા રણું જનારાય રે. વાગડા વાગડા દોરાયા હો, દોરાયા હો. ખમા ખમારે બાપા રણું જનારાય રે. ત્રીજો પટોળે ઓલા ગરજીરાને પૂર્યો. ત્રીજો પટોળે ઓલા ગજેરાને પૂર્યો. સંકટ જાણ છોડાયો હો, છોડાયો હો. ખમ્મા ખમ્મા રે બાપા રણું જનારાય રે. સંકટ જેલ છોડાયો હો, છોડાયો હો. ખમા ખમારે બાપા રણું જનારાય રે. ચોથો પટોળે લાખા અંજારા
ભંડારાને પૂરો તો પંજોરે લાખ ભંડારાને પૂરો મીઠડીનું લૂણ બનાયું હો ખમ્મા ખમ્મા રે બાપા રણુજનરાય મીઠડીનું લૂણ બનાયું ખમ્મા ખમ્મા રે બાપા રણુજનરાય એ મૂર્ખા આવો હતા કોઠુમાં બધા સંભાળજો તો લાખ બધું આપણા મિત્રી હતી ને એનું લૂણ જ્યું તું ને અને લૂણ માં છે ને પાછું મિત્રી થઈ ગઈ બધી મિત્રી થઈ ગઈ વાંધો નહીં મને પૈસો મળી જતો અરે વળી જાય ને લાખ કોઈટુમાં સારું લૂણ થાય એટલે બોલો આપણે ફિલ્મો બનાવ્યું કે નહીં હા, આ પસાર કઈ માં નાખજો બધું વેચી બધું કે દેવી હતા અને આપણે હવે કઈ પૈસાની જરૂર નથી તો પૈસા જરૂર નથી તમારે તો ઓલા મારા ભાઈ ને આપ્યા ક્યાં ઓલા વ્યાજવા આપ્યા તો આતાને ખબર હોય ને ઈ કે આપણે કઈ જરૂર નથી એટલે એટલે આપણે વ્યાજની જરૂર નથી મૂળગા પાસે આપી દે મુળગા પાસે આપી દે એમ ને હા. ઠીક, તો ભલે બરોબર. આપણે કીધું મારા ભાઈ લાભ થતો હોય તો પૂછી દઉં ના ના હાથ નું વરાય ગયું આપણે કઈ બનાવજો હાથનું વરાથી મારું કે હાથ તારા ભાઈનું નકરું વિચારમાં આ ફિલ્મો મફત ન ફર્યું એ તો મને ભગવાન ભેગા થયા ને કરે રેકુઈ ને હોત પૈસાનો હા તું એ ઘડીકમાં તો મને ખબર જ છે ઘડીકમાં તું ભૂલી જાય એ તો મને ખબર જ છે એટલે જ કીધું ઓલા પૈસા તેમ કે મારે જરૂર નથી તો મેં કીધું મારા ભાઈ ને આપ્યા ઈ. હવે આપણે એમને કહીએ પાત્રા પૈસા ગમે તે થાય તો મોકલાવી દે તને હજુ બીજી ન ખબર હા. શું આપણે પૈસા ની જરૂર પડે નહીં જરૂર પડે ભગવાને શું કીધું હા એ તમે હાંભળ્યું ના લે આમાં દાયા હતા એમાં છોડીને ખુશ શું કીધું બેટા ભગવાને કીધું કે તમારા હવાયા નાણાં ઉપર છે હવે ના ના કેટલા થાય ખબર પડે રૂપિયા ગાડા ગાડીઓ બાંધ્યો નહીં અરે તો આપણે પૈસા ચા વાપરશું એટલા અરે હજી ઉપજવા દે હા હજી તો વ્યવસાયની બાકી છે સામે આ વેચવા જવું છે ને હાલો, હતા હાલો બોલા શેઠ પાસે જવું છે ક્યાં છે જૂના છે પાનાચલ ઓળખો તમે મારે કાયમનો ધંધો તો આ પોચું શું ત્યાં લઈ ગયું હોય પેલા જેવી ને એમની પેટ છે પોચું આ ના રવા દેવી ઈ શેઠિયો જોયા વગર નો માને હાચર નહીં હાચર બોલતો નથી હાચર બોલે છે જેવી હાચર હાચર હાકર ને હાકર કે હાલો પોચું ને લઈ લે એમ તો આ જીગા કર્યું છે પોચું બીજું એ લાખે લાખો પોચું કાઢી રે મારો વાડ દેખનો હોવાળ જાણો લાખે લાખો પોચો ને રે મારો વાડ દેખનો હોવાળ જાણો જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર હાલો 100 રૂપિયા બાબુભાઈ કાણોદરા તરફથી આવે છે બોલો રામા પીરની જય. બીજા 100 રૂપિયા ધીરુભાઈ અલુભાઈ બોલણિયા તરફથી આવે છે બોલો રામા પીરની જય. બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય. જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર સવારમાં કોઈ ગ્રાહક નથી આવ્યું આજે કોક સારો ગ્રાહક આવી જાય તો ભાડે પડી જાય મારે તો ધંધામાં હોટેલ આવી જાય આ દાદા જતા તો ખોલો
સમજાય ને હાલો બીજા એક 50 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. બીજા એક 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. આ તો બહુ ગરમી લાગે તો બીજા એક 40 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. છેતરી ડેલી આવી હોય એવું લાગે છે ઈ મને એને ખબર થોડોક આગળ એટલે પાકું કહી દઉં. દુકાન દુકાન ના સાહેબ સાહેબ બોલો ભૈયા શું કામ છે જય માતાજી ક્યાંથી આવો ભૈયા પોકળગઢ થી આજે અહીંયા શું આવ્યા ભૈયા એટલે તમે ઓલા મિસ્ત્રી રાખો ઈ છે શોખ બીજા ભૈયા હા હું પોતે પોતે હું ભાઈ એવડા ઈ છો હા તો તમે મને ઓળખો નહીં ના પછી જોયા ને પેલા ચાલો એના બેટે ક્યાં બોલશું તમારી છે ભૂલ થતી છે હું તમારી પાસે કેટલી વખત આવ્યો છું તમે મને ઓળખો નહીં વિચાર કરવા દો પેલા અત્યારે બહુ દુકાનદારી વાળા બની ગયા છે ઓળખાણ કાઢી તો વાણી એને ટૂંકું થઈને ઉંબાડી જાય છે પેલા તારો મને તો યાદ નથી આવતું ભાઈ તમારું નામ શું લાખાભાઈ લાખાભાઈ તો ઘણા ભાઈ ને તમારે કોને ઓળખવા ઘણા લાખાભાઈ હોય આ સિલસિલામાં કેમ કરે એ મારવાડ વાળા ઓલા મિચરી વાળા હા કે ઈ હું લાખાભાઈ જો આજે શું છે પેલા શું છે બોલો એટલે મારે મિચરી વેચવી છે અરે લા આવો પેલા આવો આવો રામ અરે ના ભેડા બધા આડે ભળી જાય માણ્યું બધા આડે ભળી જાય તમે બેસવાની કીધું કેવો હડપ લઈને ઉભો થયો કોણ આ વાણિયો પણ શું લાગે હમણાં આમ તો આમ કહેવાય છે બેયને નવરા કોણ આ વાણિયું આદિ હુજી વાણિયું મને છેતરાવતું તે આજ નહીં છેતરો એમ રામા બાપા સાચું હો બાપાનું શ્રદ્ધા નથી ને વાણિયાનો દીકરો કોડીનો છેતરા ભૈયા વાણિયાનો દીકરો કોડીનો છેતરાય આજ છેતરાવે હા ભૈયા બોલો 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 ભાઈ બોલો તમે મિચરી મારી પાસે 900 પૂછ્યું છે ઓ એટલી જ છે. હું તો મોટો વેવાય ભૈયા કોઈ લઈ લો બોલો ભાવ ના ભાવ તો બોલો આ વાણિયો છેતરાય એ વાણિયો નો છેતરાય બેટના ઉડાડીને વહી જશે વાણિયો વાણિયો નો છેતરાય ભાઈ આતા આ વાણિયું મેં કીધું આજ મીઠું મીઠું બોલે પણ પડવાનું થયું આજ છે બોલો ભૈયા બોલો તું ઘડી થઈને આઘા ન હોય દઈશ જાવું પડે ઉગાડ મને કઈ નહીં કોઈ દી તારે લોકાગીરી વધી છે ભાઈ વૈડેલું બધું વહી બધા શું કીધું રડેલું રડેલું સુનાયેલું
રૈડેડું કહે હે એ પોતું થોડું તો આવ્યું નથી. તો હું એને સમજો ફરી શું કીધું છે રૈડેડું કહે હે રેડેલું તો રેડેલું છે. તમને તો અમારી ભાષા એવી જ લાગે ભઈલા અમારે આવી ભાષા વાપરવી પડે હા તો વીજળી જોઈ જવો પોચુમાં. નમૂનો દેખાડો કંટાળો મીઠું લઈને કાયમ પેલા નકર ઓ ખતરનાક શું વાળ્યા એ બોલો ભાઈ તમારો ભાવ બોલો મને. પૂછો કે શું ભાવ આવશે લાગે આવશે. ડબલ તો કેવો જ જોઈએ છે તારે અડધે માન આવશે 100 આનામાં 20 છે. 100 આનામાં કોણ આમાં? 100 ગ્રામ 100 આના. અને ભાઈ નો આલે માલ એવો નથી પેલા નકર ડોમડા દઈ દો પણ એવું છે ને વસ્તુ તમારી પણ હજી વીજળી છે શેઠ આવું તમે ન કરો મારે પૈસાની જરૂર છે. મારે માલની જરૂર છે ભઈલા પણ આવો નહીં તો તમે કેટલા ભાવ ભરશો શેઠ? કઈ ના ભરી બોલો છે મંજૂર તો ને અડધે એના મારે જે બીજા ધંધા વાળા કટર બંધ કરો જે મંદી એટલો શેઠ વિચાર કેટલો બધો. હા પડી લો મારે હમણાં ઓલો લાઈટ બિલ વાળો આવવાનો છે ને પેલા ઈ મને કંટો છે કારણ કે લંગડી આંટું છું શું કીધું શેઠ? લંગડિયા છે મીટર હું કોઈ વાપરતો જ નથી એટલે મને ઈ બીક છે તમે લાભ કરો છો પણ આ મારો કેટલો લાયેલા છે પણ શેઠ પૈસા તારે રોકડા ને રોકડા અહીંયા હવે યાર આયા પેલા પાણીનો દીકરો એકલો તો તમે પૈસા ભેગી રાખતા નથી. ના એક રૂપિયો અહીંયા નહીં રાખવાનો ભૈયા તમને મારી ઉપર વિશ્વાસ તે વિશ્વાસ તો છે પણ આ પૈસાનું કામ છે. અને અમે પાણીના દીકરા કહેવાય ધ્યાન સાધનો મુનિ કહેવાય અમે ધ્યાન સાધુ અમારે કહેવાય કેવા કહેવાય જ્ઞાન સાધુ. રૂપડા ફેરી નીકળે ઈ હા એટલે તમે શેઠ પૈસા ચારે આપશો એવું પૂછું છું. પૈસા અમે હાલ આ માલ ગોડાઉનમાં મેકાઈ દો પછી તરત તમને ચીઠી કરી દઉં અને તમે મારા ઘરે જાજો સામે ડેલી દેખાય ત્યાં લઈને આવી દેવાનું જ્યાં કલરની ડેરી વાદળી કલરની ડેલી આવશે જ્યાં જીનંદડે લખેલું છે બધા આગળનો દાતા ત્યાં કૂતરું કરડે છે ભાઈ પછી મને ન કહેતા પાણી અહીં કૂતરા રાખે કૂતરાવાળા નાકામાં દાવાનું કે નહીં એ નાકામાં? આમ તમે આવ્યા ને અહીંયાથી આ પડી જવાનું પેલા પછી અહીંયા સીધી ડેલી આવશે જ્યાં જીનંદડે લખેલું મારો પૈસા અહીંયા ઘીરા રોકડા આપી દીશે ને છોકરા આ તમે ટ્રોલી કોણ કરી દઉં ટ્રોલી કોણ શેઠ હું લાખાભાઈ છું. પૈસાની બાબતમાં કોઈ ઉપર વિશ્વાસ કરતો નથી. એમાં ખાસ કરીને વાણિયા હારે તો નહીં. અરે આ શું કેવું રોકડા નો લેવાય એટલે તમે સમજો તો ખરા તું મારા બાપા પાછો સાહેબ આની પાસે ચીઠી કરાઈ લેવી આપણે અક્ષર એમાં ઉમેરી દેવાનો ઈ જ કઈ દેવાનો નથી આપણે સાવનું પેઢીએ જય ઈ જ કરો અત્યારે હુજી મેં તમે આમ તેમ એ સુબેદાર કર્યો તમે સુબેદાર કર્યો તમ તારા તમે
આમ જ્યાં કોઈ ને એમ લેવા જાય છે અરે સામેની ખડકીમાં જ ગયો છે લાડબીલ વાળો મારે ઉતાવળ છે પેલા કરો છે તમે મારે જો ચેક કરો હોય તો ચેક કરી લો પછી ક્યાં તારે લો હું આજે આવું આ કે મારા કોઈ એ પેલા છોકરા તું અહીંયા આડો પડો પેલા છે તો સાડી નહીં વાંધો આવે પેલા હા તે હાલો આપણે નક્કી તમતા રે તો ચિઠ્ઠી બનાવી દો બનાવી દો હવે હાલ એ મુનિમ શું કરે છે આજે લાવ ક્યાં ગયો તો કાલે લગી એ મુનિમ આ કેટલી મારે ધંધામાં બોટ આવી તને ખબર છે ગણગણાટિયા આવું ન ચાલે ભૈયા નથી આપતા છે તમને આપો પણ અડધો બાકી રાખો એટલે મારે તો બોલાય ને પેલા અમારો હિસાબ 1 રૂપિયા નો પેલા કોઈ નો ઝઘડાય પાણી એના નીકળ્યા બીજાને શેઠો એનું શું એક નંબર ઓછો થયો